ઘોઘા ચકાતનગર વિસ્તારમાં રહેતા યુવકે જે દવા આપી આપઘાત કર્યો, પરિવારજનો દ્વારા જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ કરી। ભાવનગર શહેરના ઘોઘા ચકાતનગર વિસ્તારમાં રહેતા ખુશાલ ભરતભાઈ માળી નામના યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો। તેમના પરિવારજનો દ્વારા એલસીબીના પોલીસ કર્મચારી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે પોલીસ દ્વારા તેમના દીકરા પાસે 3 લાખની માંગ કરાઈ હતી અને નહીં આપે તો માર મારવામાં આવશે, જેના કારણે તેઓએ ઝેરી દવા પી લીધી। જ્યાં સુધી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં તેવી માંગ સાથે આજે એસપી કચેરી આવેદનપત્ર પાઠવ્યું। મારું નામ ગોયલભાઈ છે। હું ખુશાલ ભરતભાઈ માળીનો મિત્ર છું। અમે અત્યારે હાલમાં એસપી કચેરીએ ન્યાય માટે આવેલા છીએ। તેની બોડી આજે 4થો દિવસ થઈ ગયો છે અને તેને હજી ન્યાય મળ્યો નથી। તે એલસીબી ઓફિસે દવા પી ગયા હતા અને હજી જેની સામે કાર્યવાહી કરવાની છે હજી એના નામની એફઆઈઆર ફાટી છે નહીં અને જ્યાર સુધી એની નામની એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। અને જે અહીંયા દવા પી ગયો છે ને એના મમ્મીનું એવું કહેવું છે કે હું મારો છોકરો અહીંયા દવા પી ગયો છું તો હું પણ અહીંયા દવા પી જઈશ, આજે ન્યાય નહીં મળે ને તો।